સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં છે ત્યારે ગુજરાતમાં હાલ અત્યારે મુખ્યત્વે ત્રણ પક્ષો એવા છે જે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. આ ત્રણ વચ્ચે અત્યારે ખરાખરીનો જંગ જામ્યો છે સત્તા પર રહેવા અને સત્તા મેળવવા માટે. અત્યારે તમામ પક્ષો જ્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે થોડા સમયથી આવેલી આમ આદમી પાર્ટી એને પણ ગુજરાતમાં ખૂબ મોટી હલચલ મચાવી છે. ત્યારે આમ આદમી પાર્ટીને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો પક્ષ કેવી રીતે મજબૂત કરે છે અથવા રજૂ કરે છે તે અંગે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે અત્યારે જોડાયા છે આમ આદમી પાર્ટીના શિવલાલભાઈ બારસિયા. સૌપ્રથમ તો શિવલાલભાઈ આપનું સ્વાગત છે. નમસ્તે. શિવલાલભાઈ, સૌથી પહેલા તો હું પૂછવા માંગીશ કે તમારી બેઠક પર પાટીદારોનો મિજાજ કેવો લાગી રહ્યો છે? બેન, એમાં પોલિટિક્સમાં ખાલી પાટીદારનો મિજાજ એક ન ચાલે. મારી બેઠક છે એ ખાસ કરીને લેવા પાટીદાર, કડવા પાટીદાર, વણિક, બ્રાહ્મણ અને લોહાણા અને દલિત આ ભાગમાં વેચાયેલો છે. એટલે ખાલી પાટીદારના મિજાજથી ચૂંટણી જીતી લેવાય એવું નથી. પણ દરેકનો મિજાજ બદલાવનો મિજાજ છે. દરેક કંઈક ને કંઈક કંટાળ્યા છે. કારણ દરેકને માનો કે આ ટીઆરપી કાંડ, કોઈ ઓફિસોમાં જાઓ તો કામ ન થાય. અને ખાસ કરીને આપણે ઘણી બાબત જુઓ ને તો કે એક કા પોલિટિકલ રાજ કા અધિકારી રાજ, કોઈનું ગેરકાયદેસર છે જો સત્તાધારી પાર્ટી અથવા એમાં હોય તો કાંઈ ન થાય. અને આ સામાન્ય આમ જનતા હોય તો હેરાન થાય. એટલે આવું વિવિધ મુદ્દાથી આ પ્રજાએ અત્યારે ત્રસ્ત છે. એટલે પ્રજા બદલાવ ઈચ્છી રહી છે. એટલે પાટીદાર નહીં, તમામ વર્ગ ઈચ્છી રહ્યો છે. શિવલાલભાઈ, ઘણી બધી ચર્ચાઓ પણ મળી અને સાંભળવા પણ મળ્યું કે ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે ઓફરો થતી હોય. શું તમને તમારી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે કોઈ ઓફર થઈ હતી? નહીં, ઓફર તો મને ક્યારેય કોઈ કરી નહીં ને કરી અગે જ પણ નહીં. પણ એવું બાબત ખરી કે એવું સિનિયરો ભેગા થઈ મિત્રોને એમ કહેવરાવતા હોય, કહેતા હોય કે તારીજી આટલી જુદી જુદી સંસ્થાઓમાં સંકળાયેલો હોય, કામ કરવાની સ્કિલ છે કે જે હોય, તમે ખોટી પાર્ટીમાં છો એમ કહે. એટલે હું એનો જવાબ આપતો કે જે પાર્ટીમાં બોલવાની આઝાદી છે, જે પાર્ટીમાં કામ કરવાની આઝાદી છે, જે પાર્ટીમાં પ્રશ્ન સાંભળી મારો તારો કરવાની આઝાદી છે, નથી એ વ્યક્તિમાં તમે. એટલે હું જ્યાં છું બરાબર છું. કારણ કે ભૂતકાળ આપણે જોયો છે. અમે હાર્દિક પટેલથી માંડીને ઘણા આપણે બીજેપીમાં ગયા. પહેલાં કાંઈ બોલતા અને ત્યાં જઈ અને એક ઓલા કહેવાય ને કે પિંજરામાં પૂરી દેવામાં આવે અને ત્યાંથી સ્ક્રિપ્ટ આપે કે આ બોલો ના લખો. મારું રાજકારણ એવું નથી. મારું રાજકારણ મુદ્દાસરનું હોય અને પ્રજાલક્ષી હોય. અને એમાં એવું લાગે કે ઘણીવાર આપણે ઘરનાને કહેવું પડે તો કહે કે ઘરના, એટલે અમારા મોભીને કહેવું પડે કે હવે આ સાચું છે, આ ખોટું છે. એ કહેવાની ક્ષમતા જ્યાં આપણી એ લોકોને સાંભળવાની ક્ષમતા હોય ત્યાં અમારું સ્થાન હોય. શિવલાલભાઈ, રાજકોટ વિશે તમારું શું કહેવું છે? તમે રાજકોટને કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ સરસ સવાલ કર્યો. કોર્પોરેશનની ચૂંટણી છે એટલે રાજકોટ જ કેન્દ્રિત હોવું જોઈએ, પાર્ટી નહીં. હવે રાજકોટ કેન્દ્રિત એટલે હોવું જોઈએ કે આપ જોતા હશો કે કોર્પોરેટર હોય તો એની ફરજ શું. આપે મને એવો સવાલ કર્યો હોત ને તોય ગમત કે કોર્પોરેશનનું તમે શું કામ કરવાનું હોય. તો એક આપણા બંધારણીય એક શબ્દ છે બેઝિક સુવિધામાં લાઇટ, પાણી, ગટર, રોડ, આરોગ્ય, શિક્ષણ, આ બેઝિક. આમાં કાંઈ બાંધછોડ હોવી ન જોઈએ. એ કેવું ક્વોલિટીવાળું મળે, કેવી રીતે મળે. માનો કે અધિકારી, આપણે ઘણી વાર હું આરએમસીનો વાક કાઢતો હોઉં કે અધિકારી ફલાણો ડિપાર્ટમેન્ટ કામ જ નથી કરતો, આમ નથી કરતો. પણ મારે એની યારે જાણવું, એના રૂટ કોઝમાં ઉતરવું પડે કે ભાઈ કામ શું કામ નથી થતું. જો કામ કરવામાં કે કરાવવામાં પ્રોબ્લેમ હોય તો એને મદદરૂપ થવાનું. સ્ટાફ છે, ગ્રાન્ટ છે, એવું બધું હોય અને ન કરતા હોય તો એને આંદોલનાત્મક રૂપે અથવા જે કંઈ વિરોધના રૂપમાં એ કહેવું પડે, ઉપર રજૂઆત કરવી પડે. બીજો મુદ્દો એવો છે કે રાજકોટની સુખાકારી, રાજકોટ કેવું હોવું જોઈએ એટલે તો આપણે રંગીલું રાજકોટ ને અંતે બહુ વાતો કરી છે. કઈ બાબતમાં રંગીલું? આજની તારીખે વડાપ્રધાન શ્રી નામ તમે બધા કહેતા હો કે સૌની યોજના, ફલાણી યોજના ને સિંગલ
એન્જિન, ડબલ એન્જિન, ટ્રબલ એન્જિનની સરકારો આવી. હમ હમ શું એન્જિનને ધોઈ પીવાના? તમને 21 મિનિટ પાણી આપ્યું ક્યારે? પીવાલાયક શુદ્ધ પાણી મેં આરટીઆઈ કરી, મેં માગેલું છે. જી. મને શું જવાબ આવ્યો ખર? અમે પીવાનું પાણી આપી છીએ, તો કપડાં ધોવા, નાવા ધોવાનું પાણી વપરાશનું નહીં. હમ આપણા જનરલ બોર્ડમાં ઠરાવ છે જી. કે 1000 લીટર પાણીના 30 રૂપિયા લેખ્યા તમને આપશું જોતું હોય તો. હમ. કેના ટેન્કરને તમે મારા ટેન્કર જોઈશે આપો, 10,000 લીટરનું ટેન્કર હોય મને 300 મળશે. પાણી છે, મુદ્દો છે, પણ કોઈ વ્યવસ્થા આપણી પાસે બધું છે તો વ્યવસ્થા કેમ નથી કરી શકતા? હવે એવું તો નથી ને કે આપણી પાસે ડેમ નથી કે આ નથી. હું આપને આ મુદ્દે આ બાબતે ખાસ કહીશ કે દિલ્હીની અંદર એક પણ ડેમ નથી, હમ બહારથી પાણી લે આવે છે. દિલ્હીની અંદર એક પણ પાવર પ્લાન્ટ નથી, જી. બહારથી પાવર ખરીદે. છતાંય તમે આમ આદમી પાર્ટીની સરકારે 700 લીટર પાણી આપ્યું, 200 લીટર વીજળી ફ્રી આપી કરી દેખાડ્યું. તોય દિલ્હીનું બજેટ જો કોઈ ઘાટામાં નહીં, પ્લસમાં હતું. જી. એટલે સુશાસનનો જે વહીવટ છે, ખાસ કરીને રાજકોટ મુદ્દા ઉપર આપણે કહીએ તો રાજકોટમાં મેં પહેલી મારી ફરજ હું લડું એરિયાની આવે, જી. પછી એટલી મારી સીમિત નથી થતી. જો હું કોર્પોરેટર હોઉં તો આખા રાજકોટની આવે છે. ક્યાંય હું જોઉં તો મારે ન કહેવાય 12 નંબરનો કોર્પોરેટર કરે, મારે કરવાનું હોય. પ્લસ એમાં મેજર આવે, પાણી કાપવા આવે તો અમારે ખુદને ફ્રન્ટ લાઈનમાં આવવું પડે. વારંવાર શું છે, આપણી પાસે ઓપ્શન શું છે? ત્રીજો મુદ્દો આવે કે આપણે આરોગ્ય બાબતમાં, હું રાજનગર સોસાયટીનો ઉપપ્રમુખ 20 વર્ષથી છું. ત્યાં બેનો આવે આંગણવાડીવાળી, ટીકા બાળકોને ટીપા પાવાના ટીકાને બેન ખોરામાં લઈને બાળકને બેહાડીને અંતે એવું કરાવતા હોય. મારી સોસાયટીમાં આવે, હું મંડપનો પાટ મુકાવું, ગાડલા નખાવી દઉં, ચેર મુકાવી દઉં, પાણીની વ્યવસ્થા કરાવી દઉં. ત્યાં એક ચોકલેટ આપું કે બાળકને ચોકલેટ કે એવું કંઈ દેતા હતા, રમતા રમતા બાળકનું જે કાર્ય આપણે થઈ જાય. તો તમારું એની હારે કોઈ પણ વસ્તુમાં એડિશનલ કંઈ કરો તો એ કામ સારું થઈ શકે. એની ઉપર મોનિટરિંગ આ બધું હોવું જોઈએ. એટલે આવા ઘણા મુદ્દા છે. અને બીજું, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની કે વિવિધ જે ગ્રાન્ટો છે એ કેવી રીતે આવીને કેવી રીતે આપણે વધારે વધારે ઉપયોગ કરીએ છીએ, આ આપણો બેઝ હોવો જોઈએ. એ એક કોર્પોરેટર કે એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે અમારી ફરજ હોવી જોઈએ. એમાં સત્તામાં હોય તો અમારે લાવવાનું હોય, વિરોધ પક્ષમાં હોય તો અમારે સત્તા પાર્ટી સારું કરતી હોય તો બિરદાવવાનું, અને ખોટું કામ થતું હોય તો એનો જોરદાર વિરોધ કરવો પડે. હું આપને એક બહુ દાખલો સરસ દઉં. આ બ્રિજ બને, આપણી બાજુમાં જ બ્રિજ છે, અત્યારે બ્રિજ બને. PWD કે ગવર્મેન્ટમાં એક સર્ક્યુલર છે કે બ્રિજ ક્યારે બનશે, કેટલી રકમનો, કઈ તારીખનો, ક્વોલિટીનો, એના બોર્ડ મારવા પડે. અમે એને આવેદન આપ્યા છે. આજની તારીખે ક્યાંય બોર્ડ નથી. એક ગંભીર મુદ્દો સમજાવું, તમે કોર્પોરેશનના કોઈ પણ ત્રીજો ચોથા વર્ગના કર્મચારીને કે બીજા વર્ગના કર્મચારીને ફોન કરજો. અત્યારે વોર્ડ નંબર 8માં હોય, 10 દી પછી ફોન કરો કે ભાઈ આ ગટરનું પાણીનું આ ભાઈ શું થયું છે, એટલે એમ કે હું આ વોર્ડમાં નથી, મારી બદલી થઈ ગઈ. પછી તો અહીંયા કોણ આવ્યું તો તમને જવાબ નહીં આપે. હવે આ સિસ્ટમ તમને GEBમાં બતાવું, PGVCLમાં બતાવું. કોઈ પણ અધિકારી એને એક સિમ આપ્યું હોય, એ સિમથી ત્યાં અધિકારી બદલે તો એ સિમ ત્યાં જ રહે. તો તમારે કે પ્રજાને એને આને પહોંચવામાં કે સરળતામાં કોઈ પ્રોબ્લેમ ન આવે. જ્યારે આને અમે 5 વાર લખ્યું છે પણ એનું કોઈ અમલ નથી, એટલે દિશાવિહીન તંત્ર હાલે છે. જી જી શિવલાલભાઈ, આમ જોઈએ તો આમ આદમી પાર્ટી દ્વારા અનેક મુદ્દે વિરોધ થતા હોય છે. ઘણી વખત આપણે જોયું છે કે મુદ્દો કોઈ પણ હોય પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ થતો હોય છે. તો આપ દ્વારા ખાસ કરી અને જે દારૂ મુદ્દો છે એને લઈ અને કેમ નિર્ણાયક વિરોધ થતો નથી? બહુ સરસ સવાલ કર્યો. દારૂ મુદ્દે વિરોધ ખૂબ જ થાય છે. દારૂના કારણે અમારા 9 થી 10 જણા ઉપર પાસા થયા છે. વેચતા નથી, ઉજાગર કરીએ, જેલ થઈ છે. હું આમ એક જ દાખલો દઉં કે અમારે ડૉક્ટર અંસારી લેડીઝ છે, એમને વિડીયો ઉતારી અને જે બુટલેગરોનું બધું આખું કૌભાંડ પકડે કે વ્યવસ્થા દેખાડે. પોલીસે માનો કે આપની ઉપર હું કેસ કરાવું કે આપને હું કહું તો આપ આપણા હસબન્ડ કે તમારા કોઈ ભાઈ દ્વારા એસ્ટ્રોસિટી કે એવો કેસ કરાવી અને બેનને અંદર લઈ ગયા. એટલે અમારી ઉપર દારૂનું ઉત્પાદતા નથી એવું નહીં, દારૂ મુદ્દે અમારી ઉપર 19 કેસ થયેલા છે. કરીએ જ છીએ પણ સરકાર એનું અને પોલીસ તંત્ર એનું ખરાબ ન દેખાય
એટલે એ એક્શનનું રિએક્શન હમ, એમના જ કોઈ ફેમિલી ઉપર કરાવી અને અમને આવી રીતે 19 કેસમાં ફસાવેલા છે. જી ઉપાડી જ છીએ, નથી એવું નથી, પણ પછી કદાચ સામે એટલું મીડિયામાં કે બીજામાં હાઇલાઇટ ન થયું હોય. હમ. શિવલાલભાઈ ઈશુદાનભાઈ છે, એ પ્રદેશ પ્રમુખ છે, ઘણી જગ્યાએ પ્રચારમાં અમે જોયા પણ છે. તો ઈશુદાનભાઈને શું રાજકોટમાં પ્રચારમાં રસ નથી? નહીં, એમાં 3 બાબત છે કે શિસ્ત નેતૃત્વ. એક તો અમારી પાસે જે કંઈ ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, ચૈતરભાઈ, પ્રવીણભાઈ રામ અને આપણે આ ભાઈ છે અમારે ભાવનગરના રાજુભાઈ સોલંકી ને બ્રિજરાજ સોલંકી, પછી યુવરાજસિંહ. હવે આ લોકોનું એક ષડયંત્ર જોવો સરકારનું. આવી તમે ક્યારેય ચૂંટણી નહીં જોઈ હોય. તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા એક હારે આખા ગુજરાતમાં. હવે અમારી પાસે એની જેટલી ફોર્સ નથી. એને માનો ને કે 162 ધારાસભ્ય તો 2 એની પાસે 40 ઓલા મિનિસ્ટરો હોય, સોરી, પ્લસ વધારાના બીજા નેતાઓ. એટલે એની સરખામણીમાં તમે અમે ઓછા દેખાય, પણ અમારા ભાગ પડી ગયા હોય કે ગોપાલભાઈ છે એ વિસાવદરથી રાજકોટને આ જુનાગઢ અને આ પટ સંભાળતા હોય, ઈસુદાનભાઈ જામ ખંભાળિયાને બાજુ, ચૈતરભાઈ ઓલી બાજુ. કારણ કે બેન ટ્રાવેલિંગ એટલા વધી જાય કે કોઈ પણ જગ્યાએ બધાને પોગીને મિટિંગો કરવી. કારણ કે હવે તાલુકા જિલ્લે પહોંચવાનું છે. વિચાર કરો કે આટલા ટાસા સાધનોમાં અમે કેમ પહોંચી શકી. એટલે ઈસુદાનભાઈને રસ નથી, રસ પૂરો છે. ઈસુદાનભાઈ અહીંથી નીકળ્યા, અમે 18 નંબરમાં થોડીક રેલી કરાવી. 1 નંબરની અમારે એની સભા માટે કીધું. તો સભાનો શેડ્યુલને ટાઈમ હોય ત્યારે એની ગોંડલ મોવિયાની સભા આપણે જોઈ હશે. હવે એક ઘરથી બીજે ગામ પહોંચવાના જે રસ્તા છે એમાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું, પણ અહીં ઈસુદાનભાઈ 2 કાર્યક્રમ આપી ગયા, ગોપાલભાઈ આપી ગયા છે. આવતીકાલે મનીષ સિસોદિયા આવે છે, એમની અમે એક પદયાત્રા અને એક થોડુંક ડિબેટ. કારણ કે દિવસના સમયમાં સભાઓ પણ શક્ય નથી, ઉનાળો છે, ગરમીના હિસાબે. એટલે ચોક્કસ આવે છે, પણ બધાના ભાગ પાડેલા હોય છે. શિવલાલભાઈ, આમ આદમી પાર્ટી કોનો વિકલ્પ છે, કોંગ્રેસનો કે ભાજપનો? શું કહેશો? હવે એનો જવાબ હું નહીં, તમે આપજો. શું કામ હું બોલું એવું? છેલ્લા 1.5 મહિનામાં અમારી ઉપર 276 કેસ કર્યા પોલીસે. અને આ લોકોએ ઘટના કહું, ખાલી એક અમારે કોઈ સેન્ટ્રલ ટીમ કે કોઈ ટીમ વાળો ઊંડા કે મોટરસાઇકલ લઈને જાય, પાછળથી એક અવારા તત્વ આવીને ભટકાડે, કાંઈ પણ થોડીક જીભાજોડી કરે ને હાથ ચાલાકી કરે ને તા તો પોલીસની 10 મિનિટમાં ગાડી આવી જાય. બાકી તમે મરી જાવ તોય ગાડી ન આવે, આપઘાત કરો તોય ગાડી ન આવે, આમાં 10 મિનિટમાં આવી જાય. ગાડી આવે પછી શું કરે ખબર? 360 જેવી ગંભીર કલમો લગાડે, ચેન લૂંટી લીધો, આ લીધું. આવા તમે આપને ગણાવું, પોલીસના ચોપડે 276 કેસ 1.5 મહિનામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એના માટે નીકળે. બીજું, હું ચૂંટણી લડવાનો છું, મારા ફઈ મામા માસીને હેરાન કરે, મારા મિત્રોને હેરાન કરે, મારું ક્યાંક બીજું કાઢે, આને તમે અરે એની ઉપર કેસ થયેલા છે. એટલે હવે આના આધારે આપ જવાબ દો કે વિકલ્પ કોણ છે કે ડરે છે કોણ? આજ સુધીમાં મને કોંગ્રેસ ઉપર એક કેસ કરેલો જ બતાવો. તો નથી કરતા તો ડરતા નથી, અને કરે છે તો ડરે છે. તો વિકલ્પ આપ જ નક્કી કરું કોણ. એટલે ભાજપ એમ કે છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી પાર્ટી છે, કોંગ્રેસ એમ કે છે કે ભાજપની. નહીં, આ તો સમય, આ તો જગ જાહેર છે ને આખી. હું તો એવું કહું છું કે કટોકટી 2 આવી. એક ઇન્દિરા ગાંધી વખતેની કટોકટી હતી, અને એક કટોકટી આ છે ને અઘોષિત કટોકટી છે. તમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ સભામાં જાઓ તો એ તમારા ધંધા ઉપર આવે. તમે એના કોઈ કાર્ય બીજી પાર્ટીના કાર્યક્રમમાં કે ક્યાંય જાઓ, તમે કાંઈ પણ ઉમેદવારી કરો, તમે કોઈ પણ બાબતમાં તમને ધંધે. એટલે વ્યવસ્થા તંત્ર અમારા છે ને, અમારામાં ટીમ હોય કે આમ આદમી મહિલા વિંગ, યુવા વિંગ, ફલાણી વિંગ. એમ ભારતીય જનતા પાર્ટીમાં પોલીસ વિંગ, પ્રશાસન વિંગ, આરએમસી વિંગ, એવી વિંગો છે. એ વિંગો બધી જ એની રીતે એક્ટિવ મોડમાં આવી જાય. અને એક ખાસ કહી દઉં, મારા નજરમાં આવ્યું છે, હોય ન હોય પછીની વાત છે, કે ભારતીય જનતા પાર્ટીનો એક માણસ હોય પોલીસ સંભાળતો હોય, બીજો માણસ હોય કોર્પોરેશન સંભાળતો હોય, ત્રીજો માણસ છે એ બીજું સંભાળતો હોય વિભાગ, એ જ માણસ હારી કર્યા કરતો હોય. આપને એક બીજી વાત કરું, રૂપાલા સાહેબ વખતે એક પાટીદારમાં પત્રિકા બહાર પડી હતી. હવે એ અમારા સાસુ વહુનો, 2 વહુનો, દેરાણી જેઠાણીનો કજિયો હતો
કે એ અમારા સમાજમાં આમ બોલ્યા ને ઓલા સમાજમાં આમ બોલ્યા ને સમાજ ધ્યાન રાખે, એમાં કોઈ એમાં લાગણી દુભાય કે કોમી વાયરલ થાય એવું કાંઈ નહોતું. હવે એને રાતે 3 વાગે જે કાંઈ છોકરા ડિસ્ટ્રીબ્યુટ કરે કાંઈ કરતા હતા ને એને પકડી ગયા. બપોરે 2:30 વાગ્યા સુધી હું સીપી કચેરીએ 1:30 હું સીપી કચેરી હતો, એ બેઠો બેઠો એટલે ભાજપનો જે આ ભાઈ હોય ને એ કંટ્રોલ જ કર્યા કરે, આમ કાગળે નહીં ફાડ નાખ. સાહેબ 5 વાર તો કાગળ ફાડ્યા અને છેલ્લે ઓલા પીઆઈ હતા ને એ કે આ નોકરીને તો હેરાન, એટલે એવા ગુસ્સામાં બોલ્યા કે આ રીતે હોય. આ દ્રષ્ટિ આ દરજાનું એ લોકો કામ કરી રહ્યા છે. હવે એમાં બી ટીમ ને સી ટીમની ક્યાં વાત જ કરવી. ટીમ હોય ને હિંમતથી પ્રજાની અમારી લીટીથી એની લીટી મોટી કરવી જોઈએ, ઘૂસવાની કોશિશ ન કરવી જોઈએ. આ ભૂસીને મોટા થાય છે. જે શિવલાલભાઈ ગોપાલભાઈ શિક્ષિત છે અને યુવા નેતા છે, એમની પાસે રાજકારણનો એમ કહી શકાય કે બહોળો અનુભવ પણ છે, ખૂબ સારા એવા નેતા છે, પણ ગોપાલભાઈ હમણાં એક સભામાં અપશબ્દો બોલ્યા છે, તે અંગે આપનું શું કહેવું છે? ન બોલવું જોઈએ અને બોલ્યા એનો મને ખેદ છે. જી. પરંતુ પરિસ્થિતિ એવી છે કે હું તમે જોબ કરતા છો તો આ તમારી એક કામની નાની મર્યાદા હોય, આપણે ઘરનું કામનું નહીં હોય, પણ એટલું પ્રેશર અને એટલું બધું ટોર્ચર ને એટલી બધી હેરાનગતિના તેમ કર્યું હોય ને ત્યારે તમારામાંથી એક ઉભરો આવી જતો હોય છે. એટલે હું આપને એમ કહું કે અમારા માણસો હેરાન કરતા હોય, અમને બધી રીતે હેરાન કરતા હોય, છેલ્લે આ બધી બાબતોને હિસાબે કદાચ એને આક્રોશમાં કે ઉતાવળમાં એ બોલી ગયા હોય, પણ એવું ન બોલવું જોઈએ. એમાં હું એ બાબત હારે સંમત નથી અને એનું હું ખંડન પણ કરું છું. તો દર્શક મિત્રો, હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના શિવલાલભાઈ બારસિયા. ખાસ રાજકારણમાં અત્યારે ત્રિપાંખ્યો જંગ છે. આમ આદમી પાર્ટી પણ અત્યારે એડી ચોટીનું એટલું જોર લગાવી રહી છે સત્તામાં મેળવવા માટે, સત્તામાં હાંસલ થવા માટે. ત્યારે એક નવા મુદ્દે એક નવા વિષય સાથે મળશું. અને શિવલાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.